ઓ અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંતો અર્થો. ઓ તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી. તુજ વિયોગ સ્ફુરતો નથી કોને કહે છે? જેનો સંયોગ હતો, છે, રહેશે, એના વિયોગની વાત ચાલે છે. જેનો સંયોગ આ શરીર સાથે પહેલા હતો, હમણાં છે, અને જો નહીં સમજે તો પણ અનાદિકાળ સુધી પણ તેઓ ને તેઓ રહેશે. આત્મા પ્રત્યે આંબી છે. તુજ વિયોગ એટલે કઈ ગુરુને કેવું નથી. ગુરુનો વિયોગ તો એને હતો જ નહીં કોઈ દિવસ. અનંતકાળમાં લોકો મળ્યા હતા ગુરુ, એને ઓળખ્યો પણ હતો. તીર્થંકર મળ્યા હતા, એમની સાથેનો પણ એને સંયોગ તો હતો. પણ આ જે વિયોગ કેવો છે કે તુજ વિયોગ, તો સંયોગ કોઈ દિવસ એને કર્યો નથી, તો વિયોગ ની એને ખબર કેમ પડે? વિયોગ ની તો ખબર એવી રીતે પડે કે આપણે કોઈ દિવસ પણ એનો જો સંયોગ કર્યો હોય તો ખ્યાલ આવે. સંયોગ તો કર્યો નથી અનાદિકાળથી, એને મળ્યા જ નથી તો કેમ થાય? એને મળ્યા જ નથી તો એના વિયોગની વેદના કેમ ખબર પડે? વિરહ કે છે ને, વિરહ. આ ભરત ક્ષેત્રમાં કે છે કે તીર્થંકરોના વિરહ પડ્યા. પણ કોના માટે? કે જેને પરમાર્થમાં પુરુષાર્થ કર્યો છે, પોતાના આત્માને પ્રાપ્ત કરી અને સમ્યક દર્શન રૂપી પોતે વરમાળા પહેરે અને પછી મોક્ષ રૂપી લક્ષ્મીને જે જીવ વરે છે તેના માટેની વાત છે. પણ અહીંયા તો કોઈ દિવસ એને સંજોગ કર્યો નથી તો વિરહ કેના? કોનો વિયોગ, કોના સંજોગ અને કોનો વિરહ કાંઈ ખબર ન પડે, સમજણ જ ન પડે. ભાઈ કોઈ દિવસ અમે મળ્યા હોઈએ અને એનો જો પ્રેમ આપણને યાદ રહી ગયો હોય, હૃદયમાં કોતરાઈ ગયો હોય, તો ખબર પડે કે હવે એ નથી મળતો. 5, 10 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, એક ભાવ, બે ભાવ, અનંત ભાવ ન મળે ત્યારે ખબર પડે કે એનો વિરહ કેવો છે. પણ અહીંયા તો હજી વિયોગ, કોનો વિયોગ એ જ ખબર નથી. કોઈ દિવસ મળ્યો તો એને મળ્યો જ નથી. એટલે અહીંયા તમારું જે કહે છે કે આડું શું આવ્યું પૂર્વામાં? આડું શું આવ્યું? તો કે વચન અને નયન અને યમ એ કોઈ કાર્યને કર્યા નથી, જેથી કરીને તારો વિયોગ એટલે કે આત્મા રૂપી ભગવાન આત્મા, ત્રણ લોકનો નાથ, એનો કોઈ દિવસ મેં સંયોગ કર્યો નથી.
જો એનો સંયોગ કર્યો નથી તો વિયોગ કેમ કહેવાય? એ તો જેને કર્યો હોય, થોડી પણ જેને સ્પર્શના કરી હોય, તો એ જીવ બારમાં જયારે જાય ત્યારે એને એમ લાગે કે મોત આવી ગયું, ક્યાં હું બહાર જાઉં. એને વિરહની ખબર પડે કે એ વિરહ કેવો છે. સ્વને જયારે જીવ અનુભવે છે ત્યારે તે પરમાં જાતી વખતે કેટલો દુઃખદાયક તેને લાગે છે. એ અનુભવ એ તો જેને અનુભવ્યો હોય તેને ખબર પડે. એને બહાર ગમતું નથી, છતાં પણ અંદર રહી શકતો નથી. મર્યાદા છે, એની મર્યાદા છે બાપુ. બે ઘડીના સામાયિકમાં એક મૂર્ત કહેવાય. બે ઘડીનું સામાયિક એટલે એક મૂર્ત, અને એક અંતર્મૂર્ત પાછો એમાં જો રહેતો તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલી એની યોગ્યતા ન હોવાના કારણે એ જયારે પરમાં જાય છે ત્યારે સ્વાદ ગુમાવે છે. એ સ્વનો ત્યારે તેને વિયોગ લાગે છે. આવો અમૃત હતો, ચાલે પરમાં જવું પડશે. શું કરીએ બાપુ? અને પરમાં તો એમ સમજે કે દેવગુરુ શાસ્ત્ર છે અને અંદરમાં પોતાના આત્માનું વેદન છે, એનું અનુસંધાન છે. એટલો સમય ચાલે એને વિરહની ખબર પડે. પણ જેને કોઈ દિવસ સ્વાદ જ ન લીધો હોય એને શું ખબર પડે? પ્રભુતાનો સ્વાદ જેને ચાખ્યો એને ફરી ફરી તે તરફ જવા માટેનું આમ પ્રયોજન રહ્યા જ કરે પણ એવું સિદ્ધાંતમાં બેસતું નથી, આ કાળમાં પણ બેસતું નથી. શું થાય? ક્ષેત્ર છે, પંચમાળો છે, ચરમ શરીરપણું છે, પણ કેવળ જ્ઞાન નથી, એટલે એને જવું પડે છે. ત્યારે શું કરે જીવ? તો કે કાં તો દેવગુરુ શાસ્ત્રમાં તે પ્રકારના ભાવ કરી નિરંતર તેને ભજે, અને નહીં તો જેટલો બને એટલો તે જીવ મૌન થઈ જાય અને કાંઈ ગમે નહીં બા, એવું એનું લક્ષણ. તેને સમ્યક દર્શન કરે છે. બહુ બરાડા પાડે, બહુ અનુષ્ઠાનો કરે, ભગવાનની મોટી મોટી તીર્થયાત્રાઓ કરે, એમાં બહુ દાન દે, એમાં કઈ ધર્મ નથી. આ છે એને ગમે નહીં, ઉદાસ થઈ જાય. નહીં ઉદાસ પછી આવશે, ઉદાસ અનુભક્ત કાંઈ એને ગમે નહીં, ક્યાંય એને ચેન ન પડે. અરે મંદિરમાં જઈ ભગવાનની બાજુમાં બેસે તો પણ એને એમ થાય કે આ તો ફળલક્ષી વ્યવહાર, એમ ગમે એને. પણ શું થાય? કાળનો એવો પ્રવાહ છે, કાળનો એવો વ્યવહાર છે કે એમ કર્યા વગર એને ચાલતું નથી. રહેવું છે ને આ કાળમાં જ રહેવું છે, ક્યાં જાય નહીં. એટલે એને અહીંયા કે છે કે તુજ વિયોગ કરતો નથી. તુજ કેતા બીજો કોઈ નહીં, સદગુરુ નહીં, તીર્થંકર નહીં, કારણ કે એનો વિયોગ તો એને કોઈ કાળે હતો જ નહીં. ઘણી વખત થઈ ગયો છે, અનંતી વાર થઈ ગયો છે. એક વખત નહીં, અનંતી વાર થઈ ગયો છે એનો સંજોગ. તીર્થંકર નો સંજોગ અને સદગુરુ નો સંજોગ તો એને અનંતી વાર થયો છે. એના વિયોગ ની વાત નથી. તો બધું બાહ્ય લક્ષી છે, પણ પોતાના આત્માને પ્રાપ્ત કર્યો નથી, એનો સ્વાદ લીધો નથી, એનો અનુભવ એને કર્યો નથી. તો તુજ કેતા આત્મા પરમ તુજ
તું જ એટલે તું જ નહીં, તું જ, એમ તું જ, બીજો કોઈ નહીં. એક એનો વિયોગ. અમને એમ નથી થતું કે અનંતકાળથી આવું બધું કર્યું અને એક સમય પણ એનું વેદન કા નથી થતું? એનો વિયોગ અમને કા સહન થાય છે અમારાથી? અમારામાં શું ખૂટે છે બાપુ કે એનો વિયોગ બાજુમાં હોતા છતાં કેટલું દૂર છે તમારે? આમ વિચાર કરો તો કેટલું દૂર છે. તો કે જ્યાં તો હતો એકેન્દ્રિયથી કરી અને નિગોદ નારકીમાં, પંચેન્દ્રિયમાં, તિર્યંકમાં જ્યાં તું હતો, અરે દેવલોકમાં તો ઇન્દ્ર પણ થયો ને ત્યારે તારી સામે હતો, ઉપયોગ નથી. ક્યાં તું ખોવાઈ ગયો તો? કોઈ દિવસ ખોવાય એવું છે? એ ખોવાય એવું નથી. અને બિલકુલ આટલો નજીક હોવા છતાં એમ કોઈ દિવસ નથી વિચાર આવ્યો, સ્ફૂર્ણા નથી થઈ, અંદરથી સ્ફૂરતો નથી. એવો સ્ફૂર્ણા, એવો વિચાર, એવો મનોમંથન, એવી ચિંતના ત્રણ કાળમાં નથી. ભવિષ્યમાં થાય તો સારું છે. પણ આમ તો ઠીક છે કે પહેલા તું હતો તો પહેલાની અપેક્ષા એ આ કાળ ભવિષ્ય હતો. બરોબર છે. પહેલા તું હતો તો એ હતો તો વર્તમાનમાં, અને વર્તમાનમાં હતો તો ભૂતકાળમાં હતો, અને અત્યારે તું જે છે એ જયારે તું પૂર્વે હતો તો ભવિષ્યકાળ હતો. તો ત્રણેય કાળની અપેક્ષામાં તું હતો, પણ એનું તને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું નિમિત્ત મળ્યા છતાં ઉપાદાનની જાગૃતિ નહીં રહેતા એનો વિયોગ તને ચાલતો નથી. કારણ કે તે કોઈ દિવસ પ્રાપ્ત કર્યો નથી. કોઈ દિવસ મળ્યા હોઈએ તો ખ્યાલ આવે. હવે આ કુમારભાઈ ઘણા દિવસે મને મળ્યા તો એમ થાય ફોનમાં, કુમારભાઈ ઘણા વર્ષે મળ્યા તો બહુ આનંદ આવે બાપુ, ઘણા વર્ષે મળ્યા આપે નહીં. પણ મળ્યા જ ન હોઈએ તો વિયોગ છે ને, ખાલી વાતો થાય. ખાલી વાતો થાય. સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, તપ કરીએ, જપ કરીએ, નિયમમાં રહીએ, પચખાણ લઈએ, બધું કરીએ, પણ બધું એકડા વગરના મીંડા જેવું કરીએ. બધું એના જેવું થાય. કારણ કે પૂજ્ય વિયોગ, એનો વિયોગ છે, બાજુમાં છે છતાં કોઈ દિવસ ભાઈ મળ્યા નથી. પાડોશમાં રહે છે ભાઈ, તમારી બિલકુલ પાડોશમાં છે ના, પણ પાડોશીને મળ્યા છો કોઈ દિવસ? તો આવું ધર્મ બજાવો છો, પાડોશીને ભૂલો છો, તો આવું ધર્મ તમે બજાવો છો, આ સારું કહેવાય? જૈન કુળમાં જન્મેલો, ઉત્તમ કુળ પામેલો, જાતિ ઉત્તમ, અને આવા ઉત્તમ પ્રકારના નિમિત્તોની પ્રાપ્તિ, અને પાછા પાડોશી પણ સજ્જન. હા, બહુ સજ્જન. હા, એને મળો તો બહુ આનંદ આવે ભાઈ, એવું છે. પણ તમે એનો ધર્મ બજાવ્યો નથી, માટે તમે કુટિલ છો. તમે પાડોશી ધર્મ બજાવ્યું નથી તો એનું ધર્મ બજાવ્યા વગર બહારનું ભલું કેવી રીતે? આ બહારના દયા દાનના વિકલ્પો, આ બધા અનુષ્ઠાનો ભગવાનના ક્યાં કરશો બાપુ? પાડોશીની પૂછા નથી કરતા. પાડોશી સુખી છે કે દુખી છે તો એની પૂછા કર્યા વગર બહાર આટલી દોડાદોડ કરો તો તમે કેવા છો? પાડોશી તમારો સાથ પૂરે બહાર કે લાલજીભાઈ બહુ સજ્જન છે તો જોયા ભાઈ અમારી તો પૂછા કરતા નથી, શું તમે સજ્જન લઈને બેઠા છો? તમે કયો છો સજ્જન, પણ કોઈ દિવસ અમારી તો પૂછા કરતા નથી પાડોશી. અમે આટલા બીમાર છીએ, ઘરમાં બધું ઠીકઠાક છે કે નહીં? કોઈ વખત મોટી બીમારી, કોઈ વખત નાની બીમારી. અરે ભલે બીમારી વખતે નહીં પણ એમ તો પૂછે કે રત્નત્રય કેસે હૈ, એમ પણ નહીં.
ખાલી પૂછવા ખાતર પણ નહીં. જો લક્ષ્ય નથી ને જીવનો, લક્ષ્ય પાડોશીની પૂછા કરવી નથી અને બહાર દોડાદોડ કરવી છે ધર્મના નામે. કઈ નહીં થાય બાપુ, ખ્યાલ રાખજે. આ તો માર્ગ છે શાંતિ, આ માર્ગ છે સમતા. એનું વેદન પ્રતિ સમયે શાંત થઈ જવાનો માર્ગ છે. દેહમાં વિચાર કરવા વાળું બેઠું છે એ સુખી છે કે દુઃખી? કોઈ દિવસ પૂછ્યું છે? વિચાર કરવા વાળો બેઠો છે, હા, એની વાત છે. વિચાર કરે છે એ નહીં, પણ વિચાર કરવા, વિચાર કરે છે તો એની અવસ્થા છે, પર્યાય છે. પણ વિચાર કરવા વાળો એટલે દ્રવ્ય પોતે, આત્મા. એની નહીં પૂછે. અને એનો વિચાર પણ સ્ફૂરતો નથી. કોઈ દિવસ એમ નથી થયું કે જરાક ચાલતો જરાક તો પૂછ્યું છે કે આટલા અનંત કાળથી એને રજડાવવામાં નિમિત્ત તો મેં આપ્યું જ છે. કારણ કે નહીતર એ રખડે એવો છે નહીં. એ રખડે એવો છે નહીં, એનો ધંધો નથી રખડવાનો. ધંધો છે સિદ્ધ લોકમાં જવાનો એનો ધંધો છે બાપુ. એને તો સદા સિદ્ધ લોક એને પ્રિય છે, એને બીજું કઈ ગમતું નથી. પણ હવે તારા આ બધા વિભાવના ઊંધા પરિણામ અને તું ઊંધો ચાલે તો એ શું કરે બિચારો? ક્યાં જાય? ક્યાં જાય? પણ એને જવું છે સિદ્ધાલય. એ સિદ્ધલોક નો વાસી છે. ખરેખર તો તે સિદ્ધલોક નો વાસી છે. અને તમારા ઊંધા પરિણામથી અનંત કાળથી મિથ્યાત્વને પોષી અને હજી પણ તેવા પરિણામ કરી એ અંદર જે તારો પાડોશી બેઠો છે, વિચાર કરવા વાળો બેઠો છે, એટલે કે દ્રવ્ય પોતે ભગવાન આત્મા અંદર બેઠો છે. અવસ્થામાં તો ગમે તેટલા પરિણામ તરફ દ્રષ્ટિ કરે તો એ પરિણામથી કઈ આત્મા હાથમાં આવ્યો નથી. દયા કરે તો હાથમાં આવે, દાન કરે તો હાથમાં આવે, દયા પાડે તો આવે. અરે કે છે તો કે તું ચારિત્ર લઈ અને જો પંચ મહાવ્રત પાડે તો તેમાં પણ વિભાવ ભાવના એ પરિણામ છે. તેમાંથી પણ તને આત્મા હાથમાં આવે એવો નથી. દ્રષ્ટિ જો કરે તો આત્મા હાથમાં આવે. બાકી કે છે તો કે આ બધા પંચ મહાવ્રતના ભાવો પણ પર ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો તો છે તારી અહીંયા દેખાય છે, પણ આ પંચ મહાવ્રતના તને જે ભાવ પણ આવે છે એ પણ પર ઇન્દ્રિયો છે. એનાથી કઈ આત્માની ઝાંખી થાય નહીં. બધા વિકલ્પ છે, પર્યાય છે, અસ્થિર પણ છે. પર્યાય જેટલી આવે એ વિકલ્પ છે, અને વિકલ્પ છે એ એટલા માટે છે કે અસ્થિર છે, સ્થિર પણ નથી. તો આવા આત્માની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ કે તેને કોઈ દિવસ એવો શાંતપણે વિચાર કરે. વિરહ, શેનો વિરહ? કોના વિરહ કર્યા છે? કોના વિરહ છે? રત્નત્રય મહારાજે બહુ સરસ કપાળદેવના ભાવથી એક સરસ ખાલી બે જ વાક્ય, આમ કેટલા બધા સરસ કાવ્યોમાં મૂક્યા છે. વિરહો નહીં રે ખમાય, એના ભક્તિની અપેક્ષા એવી હતી. રાજ પારો વિરહો નહીં રે ખમાય,
બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, તુમ સંગે સ્થિર થાય, તુમ સંગે સ્થિર થાય, વિરહો નહીં રે કમા. જો અહીંયા કોઈ ભાવ બોલી જાય તો કે રાજ થી વિરોહ. અરે બાપુ, રાજનીતિ પણ ઘણી વખત પૂછી આવે છે. આ તો હમણાં મળ્યા છે ગુરુ, હે એ હતા ત્યારે ક્યાં 4 જણા ખાલી પામીને રહી ગયા. બીજા તો ઘણા જીવો આવીને એમને ગયા ગયા ખાલી હાથે. કોઈનું કામ થયું, કોઈનું કામ થયું. ગુરુ ખોટા હતા, ગુરુ ખોટા હોવા જોઈએ. એ 4 જણા માટે સાચા અને તમારા માટે ખોટા. એમ જ છે વાત, એમ જ છે. તમારા માટે ખોટા. તમારું કામ થયું નહીં, તમારી ઉપાદાનની જાગૃતિ થઈ નહીં, તેથી તમારા માટે એ જે નિમિત્ત છે એ નિમિત્ત તમારા માટે ખોટું થયું. બરોબર? આ એકદમ સાચું છે. અને જેણે પોતાનું કામ એ ગુરુથી કરી લીધું એના માટે નિમિત્ત સાચું, તો એ ગુરુ પણ જો બોલ્યા ને તો વિરહો નહીં રે ખમા, બહુ પ્રયાસે મન સ્થિર નહીં. ક્યાંથી થાય? શ્રદ્ધા ક્યાં હતી? નથી તને શ્રદ્ધા હતી? જો ભગવાનનું સમોર્ષણ હોય ને ત્યાં કે છે કે 20,000 પગથિયા હોય. 20,000 પગથિયા એટલે તો ભગવાન ઊંચે હોય. કેટલા ઊંચે હોય? 20,000 પગથિયા ઊંચે ભગવાન સમોર્ષણમાં ત્યાં બિરાજમાન હોય. અહીંયા 4,000 કર્યો તો માની દુંગીના તો હોય માં 8 દિવસ તો અહીંયા પડ્યો હતો, કાપી કણસતો હતો. ચાલી છે ને ભાઈ? આ માગી ટુંગીના 4300 પગથિયા ચડ્યો તો તેમાં તો એને 8 દિવસનો અહીંયા થાક લાગ્યો હતો. કઈક કોને ખબર કેટલા તો તેલ ચોપડા હતા પગે માલિશ કરવા માટે. ત્યારે તો એને માંડ હાથ થઈ હતી. જો ધંધા કરવા છે એને મોક્ષે જવું છે. શરીર પ્રત્યેનો ભાવ જેમ છે તેમ રાખી અને જો સદગુરુને ઓળખવા માટે જાય તો જેવું જેમનું શરીર સદગુરુનું તેવું શરીર તેનું. હવે શરીરમાં કઈ સદગુરુ છે નહીં. હવે ઓળખે સદગુરુ. સિંગડા આવે નવા સદગુરુને, ગુરુને કઈ સિંગડા આવે? જો આ વિયોગની વાત ચાલે છે. કારણ કે દર્શન કર્યા છે ગુરુના, પણ વિયોગ ચાલતો નથી. વિયોગ ચાલતો નથી જેને ગુરુના દર્શન કર્યા છે તેને. હવે જેને દર્શન નથી કર્યા એના માટે તો વિયોગની વાત જ નથી. કારણ કે અહીંયા કે છે કે બહુ પ્રયાસે મન સ્થિર નહીં. કેટલા પ્રયાસો કર્યા છે અત્યાર સુધી? અનંત કાળમાં કેટલા પ્રયાસો કર્યા છે? કાંઈ નહીં કર્યું હોય. આ મનુષ્ય ભાવ અત્યારે તમને જે પ્રાપ્ત થયું છે તે મફતમાં મળ્યું છે? અનંત પ્રયાસ કર્યો છે બાપુ, તમે અનંત પ્રયાસ કર્યો છે. અને અનંત પ્રયાસમાં જે પ્રયાસ કરવાનો હતો દ્રવ્યમાં, મૂળ દ્રવ્યમાં, તેના બદલે એને પ્રયાસ કર્યો છે પર્યાયમાં. કે જે પોતે અસ્થિર છે એ અસ્થિરપણામાં તમને સ્થિરપણાના ભાવ ક્યાંથી આવવા દે? તો ક્યાંથી સ્થિર થઈ શકે? અસ્થિરપણામાં તે સ્થિરપણાના ભાવ કર્યા અને જે મૂળ દ્રવ્ય આત્મા, ભગવાન આત્મા, ચિતાડી ધ્રુવ જે છે એમાં કોઈ તારે પણ તે ભાવ તો કર્યા નહીં, પણ એને ઓળખવા માટેની તે વિધિ પણ ગુરુ પાસે જાણી નહીં. પગ પકડી લીધા ગુરુ ના, તો ભાઈ આપો. અરે ભાઈ એમ આ એવી ચીજ નથી. તારો પુરુષાર્થ તારી સાથે છે. ગુરુ કઈ તને આપે નહીં. ગુરુ તો માર્ગ બતાવે. તો કે આ માર્ગ છે. સમ્યક દર્શન એટલે આત્માની પ્રાપ્તિ માટેનો માર્ગ તો આ છે.
પણ ગુરુ તમને એ માર્ગની પ્રાપ્તિ બતાડે, પણ કઈ માર્ગ તમને આપી ન દે. તો મહાવીર ગાંડા નહોતા. આટલા બધા દીક્ષા મહાવીર પાસે લીધેલા માણસો 771 માં કહ્યું છે કે નિર્ગ્રંથ અને નિર્ગ્રંથીઓને કઈ સર્વેને કઈ જ્ઞાન નતું. મહાવીર પાસે દીક્ષા લીધેલા તો મહાવીર લઈ ગયા હોત બધાને. સમર્થ હતા, નહોતા, પણ લઈ નહોતા શકતા. કારણ કે એ તો પોતાના ઉપાદાનની જાગૃતિ પ્રમાણે થાય. પોતે જો સમજે, એની સમજણ જો ફેરવે, તો જ તેને મોક્ષનું કારણ કે સમ્યક દર્શનનું કારણ થાય. બાકી બેઠું રહે ને ગુરુ મને કઈક આપે, મંત્ર આપે તો ચાલે છે ને? ગુરુના મંત્ર અપાવે છે બધા. મંત્ર સાચો કયો છે? કયો સાચો મંત્ર છે? તો કે પોતાના આત્માની ઓળખાણ કરી નિજ સ્વરૂપમાં પ્રતિ સમયે પોતાની પર્યાય તરફ દ્રષ્ટિ નહીં કરતા, હું આત્મદ્રવ્ય ભગવાન આત્મા છું એવો ત્રિકાળમાં સવાર સાંજ 24 કલાક રાતના સૂતા હોય ત્યારે પણ હું આત્મા છું એવો સતત જેનો ઉપયોગ રહે, તેનું કાર્ય નિયમથી થાય. આ તો બધા રાગના કારણ છે. અને રાગને અને જ્ઞાનને ઘણું છે. આત્મા જ્ઞાન રૂપી અને વેદન જો રાગ રૂપી, તો એ જ્ઞાન રૂપી ઉપયોગ ક્યારે એનો થાય? જો રાગમાંથી હટે તો જ્ઞાનનો ઉપયોગ થાય. હવે રાગમાંથી હટે નહીં તો એનો જ્ઞાનનો ઉપયોગ કઈ સમયે તે કરે? પ્રતિ સમયે તે રાગને જ વેદે છે અને રાગ રૂપે જ પોતાને જાણે છે. તો જ્ઞાન રૂપે પોતે આત્મા એ જ્ઞાન અને જ્ઞાની આત્મા, તો એ ક્યારે એને ભજશે? અનંત કાળમાં આ જ ભૂલ એને કરી છે અને ફરી પાછી એ જ ભૂલ એ કરે છે કે રાગ થયો, કાંઈક પણ ગુરુના ભક્તિનો રાગ થયો, દાન આપવાનો રાગ થયો, અનુષ્ઠાન કરવાનો રાગ થયો, બીજા અનેક પ્રકારના તો શુભ રાગ. અશુભ રાગની તો અહીંયા વાત જ નથી, કારણ કે એના માટે તો આ વિચાર જ આવતો નથી. આવો વિચાર અશુભ માટે તો આવતો જ નથી. પણ આ શુભ કરવું છે, શુદ્ધ તરફ જવું છે, એનો વિચાર પણ એને બસ આ પ્રકારે ચાલ્યા કરે. તો રાગને વેદે તો જ્ઞાનને ક્યારે વેદે? ક્યારે એની દ્રષ્ટિ જ્ઞાન તરફ જાય? તો કે પ્રતિ સમયે. અરે ભાઈ, ગુરુને વંદવા વખતે પણ હું આત્મા છું એવો જો ભાવ ના આવે અને ગુરુ પ્રત્યે જો રાગ રહે, તો એ રાગ પણ બંધનું કારણ છે. આત્મા તરફ દ્રષ્ટિ કરાવી છે. તુજ વિયોગ સ્ફૂરતો નથી. એ ગાથામાં તો તુજ એટલે કે તારો પોતાનો તને વિયોગ, તારો પોતાનો વિયોગ તું ખોવાઈ ગયો છે. એ જીવ, તમે સત કહું છું, બ્રહ્મમાં હિત કહું છું, સુખ આત્મામાં છે, બહારથી મળશે નહીં. હવે એને એમ છે કે આ બધું બહારથી જ મને મળશે, ગુરુ મને અપાવશે, કીર્તન મને અપાવશે. ઉપયોગની આ રમત છે અને ઉપયોગની રમત કહેતા એમ નક્કી છે કે અવલંબન ગુરુનું લઈ અને દ્રષ્ટિ તું આત્મા તરફ કરે તો જ તુજ વિયોગ, તારો જે તને અનંત કાળથી વિયોગ જે રહ્યો છે એ વિયોગનો અત્યારે સંયોગ થયા વિના તારા ભવચક્રના આટા કોઈ કાળમાં પણ કરે નહીં. આવું છે. કોઈ એને નિશ્ચય કે તો કેવા દો, કોઈ એને વ્યવહારમાં નથી એમ તો કહેવા દો, પણ વાત તો તેમ છે. તુજ વિયોગ કેતા દ્રષ્ટિ આત્મા તરફ કરાવી છે કૃપાળુદેવે આ ગાથામાં પૂર્ણ કરી. તુજ વિયોગ સ્ફૂરતો નથી. તારો વિયોગ તને અનંત કાળથી થયો છે અને એ વિયોગમાં તને એક સમય પણ એવી સ્ફૂર્ણા નથી થઈ કે આ શાના માટે થયું છે. તો આગળ કે છે કે વચન નયન યમ નાહી.
ક્યાં રોકાયો છે તો માર્ગ છે શાંતિ અને બડબડ કરવામાં રોકાયો છે. સાદી ભાષામાં વચનમાં રોકાયો છે. વચન એવા બોલે છે કે જાણે આ વચન તીર્થંકરના હોય અને આ વાણી રૂપે કઈ મારું હિત થઈ જતું હોય. સાંભળો તો પણ શ્રોતાના રૂપમાં, બોલે તો પણ વક્તાના રૂપમાં. એમ થાય કે આ શબ્દ મારું કઈ કરી દેશે એ વચન. બીજા વચનની તો વાત નથી. લગી બીજા એવા પરમાર્થ સિવાયના વ્યવહાર વચનની તો કોઈ વાત જ નથી. પણ પરમાર્થમાં પણ જરાક જ્ઞાનનું ક્ષયોક્ષમ થાય અને એમાં એ શબ્દોમાં એવી માયામાં એ સપડાય કે બસ આનાથી મારું તૈયાર થશે અને પોતાને વક્તા તરીકે પણ એમ જ માને કે બસ પૂર્ણ થઈ ગયો. આટલું હું સરસ સ્વાધ્યાય કરી જાણું છું. હવે મારે શું કરવું છે એનાથી હવે અટવાઈ ગયું છે. સંતોષાઈ ગયો. ત્યાં જીવ સંતોષાઈ ગયો આ શબ્દની ઝાડમાં. પણ આ શબ્દ છે વચન, એ તો વૈખરી વાણી છે. એનાથી કાંઈ આત્માનું કલ્યાણ થાય નહીં. નહીં શ્રોતાનું થાય, નહીં વક્તાનું થાય. સમજી લે કેમ છે? કેટલા વ્યાખ્યાન સાંભળ્યા છે આજ દિવસ સુધી? 15 દિવસ સુધી ચંદ્ર જે છે તે ભૂમિને પ્રકાશે છે. ચંદ્ર જે છે તે ભૂમિને 1 મહિનામાં 15 દિવસ સુધી નહીં, પણ એમ કહો તો મહિના સુધી તો 15 દિવસ સુધી તો પૂર્ણપણે પાંચમ થી પાંચમ તો દેખાય જ છે. બરોબર. પણ કોઈ કાળે તે ભૂમિ ચંદ્ર રૂપે થઈ છે. પણ આપણે કહીએ છીએ ને આજે ચંદ્રનો પ્રકાશ આવે. ખ્યાલ આવે? આ ચંદ્રનો પ્રકાશ ભૂમિ ઉપર પડ્યો અને ભૂમિ ચંદ્ર રૂપે થઈ ગઈ. હવે ચંદ્ર ક્યાં છે અને ભૂમિ અહીંયા છે, છતાં પણ તે ભૂમિ રૂપે ચંદ્ર આપણને જણાય છે, પણ ખરેખર તેમ છે નહીં. તેમ આ વાણી જે ચાલે છે તે વાણી કોઈ કાળે પણ આત્મા રૂપે થાય નહીં. જણાય ખરી, શબ્દ એવા આવે, ઓહો આમ થાય કે આ શું ચાલે, એવું આમ થાય, ઓહો આનંદ 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 આનંદ. પણ એ આનંદ ઇન્દ્રિયોના વિષયોમાં પોસાય છે. હજી અતિન્દ્રિય આનંદની એને ખબર આ વચનમાં આવા વચનમાં આમ સાંભળે ને બસ સ્તવન સાંભળે તો સ્તવનમાં લીન થઈ જાય. અરે ભાઈ આ શબ્દમાં લીન છે તો આ શબ્દમાં લીનતા છે, પણ એ અંદરની જે એને માયા છે ને એ ઠગે છે. એને એમ થાય કે ઓહો ભગવાનની ભક્તિમાં કેટલો બધો લીન થઈ ગયો છે. આમ એકતા નામ ખબર જ ન પડે. બીજાને એમ લાગે કે ઓહો શું ભક્તિ કરે છે ભાઈ. પણ ભક્તિ ને એની હજી છે. આ ભક્તિ નહીં, આ ભક્તિ નહીં. વચનમાં જ્યાં સુધી શબ્દરૂપી ભ્રમણામાં જીવ રહ્યો છે ત્યાં સુધી એ શબ્દની ભ્રમણા જીવને ઠગે છે. પરિણમી અનેક જેને મંજિલ પાર કરી છે એવું જેને સામે દેખાય એવું ભાગ્ય, ત્યાં જઈને પોતે એનું નામ ભક્તિ છે. ત્યાં શબ્દની માયા. શબ્દ શું છે? ઉજ્જવલ પરમાણુ છે. અહીંયાથી નીકળે છે, અહીંયા લાગે કે આ બોલે, પણ ખરેખર આ બોલતો કેમ? તો કે એ પ્રકારના આ 14 રાજલોકમાં ફરતા જે પરમાણુ જે છે એ પરમાણુ અહીંયા હોત ખાલી હલે છે અને એ પરમાણુ ત્યારે નિમિત્ત નૈમિતિક સંબંધથી એકઠા થઈ અને વાણી રીતે શું એ વાણીમાં બહુ કરવા જોઈએ. કોઈ પણ વાણી હોય, સદગુરુની વાણી હોય કે પછી અસદગુરુની વાણી હોય કે પછી એવા કોઈ પોતાની વાણી હોય, હજારો નદીમાં જાણે તો એ થતું હોય એમ થાય કે
શું કથા? અરે બાપુ, એની વ્યથા કરવા જેવી છે આ કથાની. આ કથાની તો અંદરથી વ્યથા કરવા જેવી છે. આમાં કાંઈ તારું ભલું થાય એમ નહીં. આ શબ્દની માયાજાળ. આ વચન તો ઓમકારની ઘણી જ્યાં સ્થિતિ હોય, 20,000 પગથિયામાં ઉપર જ્યાં જાય એ ચરે તો બાકી કરી શકે. આસન ભરી જીવ હોય એ કરી શકે, બાકી બીજા ભરી જીવનું કામ પણ ત્યાં નહીં. આસન ભરી જીવ હોય ત્યાં જાય એ ક્યાં આપશે? ભરી જીવ પણ ક્યાં આપશે? કે જ્યાં 20,000 પગથિયા કરવાનું જ્યાં એનું પ્રયાસ થાય ત્યાં આજુબાજુના તે જુઓ, જેમ જેમ કરતો જાય પગથિયા આ મને શું બધું ત્યાં થઈ જાય તો કે આવું તો આવું તો ત્યાં જોયું નથી. એટલું સમોસરનું વૈભવ, ઇન્દ્રો ઇન્દ્રાણીઓ નર્તકીઓ ત્યાં નાચ કરતી હોય, કોઈ આમ જેને કહેવાય ને આમ કોઈ વૈભવ તો અહીંયા કોઈ વર્ણવી શકાય એવી કોઈ ચીજે નથી. આ ભરત ક્ષેત્રમાં જેને વર્ણવી શકાય એવું વૈભવ હોય. મકાન જુઓ તો એક એક મકાન બીજા માણસથી રસ્તે ગયું. હવે ત્યાં આવનાર કિરંચના આંખમાં પણ ત્યારે ચક્ષુ રૂપે મળી રહેલો હોય એવા તો ત્યાં કિરંચો આવતા હોય. તમને દ્રષ્ટિ કિરંચો ત્યાં હોય. અરે એ સિંહની આંખ જોતા પણ જીવ ત્યાં ઠરી જાય. હવે એ અહીંયા જ બેઠો રહે, પછી આગળ જઈ સમોસમાં જાય ને, કારણ કે એટલું બધું વૈભવ ત્યાં આમ કર્યું હોય ઠસો પછી આમ ડાફડિયા માર્યા કરે. આમ ડાફડિયા માર્યા ભગવાનની ઓમ જૂની ચાલતી હોય તો તેના તરફ એને લક્ષ્ય. આ વચન છે બાપુ, જ્યાં ઓમ જૂની ભગવાનની ચાલતી હોય આવું ઉત્તમ પ્રકારનું નિમિત્ત અને એમાં આત્માની પ્રાપ્ત કરવા માટેનો પોતાનો અનંતકાળનો વિયોગ, આનું દુઃખ લાગે. અને હજી પણ આ રમતમાં અટવાય અને હજી પણ એવા સાધનની ઉપલબ્ધિ માટે જે બને છે, માર્ગ શાંતિનો છે, એને એમ થાય છે કે આ બધું કરું, તીર્થયાત્રા કરું, પર્યટન કરું, કરું સ્થાપના કરું, વરઘોડા કાઢું, દયાદાન વિકલ્પ કરું, નહીં મળે માર્ગ. સંસ્કારથી આ શુભ પરિણામથી શુદ્ધ માર્ગમાં જઈ શકે નહીં. એનું આત્મા તરફ શુદ્ધ વિયોગ જે છે એ મૂળ જે છે એ આત્માની અનુભૂતિ કરાવવા માટેનો મુખ્ય શબ્દ છે. એનો વિયોગ, એની અનુભૂતિ, બધી સમયે એની અનુભૂતિ આખો દ્રષ્ટા ભાવ છે. આખો દ્રષ્ટા એમ અનંત ભરેલો, અનંત પર્યાયો આવતી છતાં પણ એક પર્યાય માત્રમાં પણ પોતે નથી અને છતાં પણ જીવ છે તો અંદર આમ સ્વભાવ કાંઈ પણ ઓછું નથી. અનંત આવે અને અનંત તિજોરીમાંથી માલ ઓછો 1 કરોડ હોય, 1 અબજ હોય, તે પણ એ ઓછા થાય. ગણી રાખે ને બરોબર, રોજ ઘણો દિવસમાં 20 વખત ગણે માયા છે ને ત્યાં એને ભાવ છે. એનો વિયોગ એને લાગે, 5-50 હજાર ત્યાં પેઢીમાં અટવાઈ ગયા હોય તો જીવો એની મજા સંગ્રહની થઈ જાય. હા, સંગ્રહની થાય. આપણી બધાની સ્થિતિ છે, સંગ્રહની થઈ જાય. 5-50 હજાર રહી ગયા પણ આ અનંતકાળથી એમનો રહી ગયો છે તો એને એની ધરાવી. આ અનંતકાળ એમને રહી ગયો ત્યાં તો 5-50 હજાર રહી ગયા છે તો પાછો હજી પૂર કમાવાની શક્તિ છે તો ભેગું કરી લે છે. પણ આ જે હાથમાં આવ્યો છે એ કેટલા વખત, 2000 કાગરોકમમાં કેટલા વખત 24 વખત. 2000 સાગરોપણની સ્થિતિમાં જ્યાંથી નિગોદથી નીકળે
અને જો સિદ્ધાલયમાં જાય તો 2000 તાદ્રોપમની સ્થિતિ, અને એ 2000 તાદ્રોપમની થોડીક ઉપર સ્થિતિ એમ કહ્યું છે, થોડુંક ખાલી ઉપર, અને એ થોડાક ઉપરમાં આ મનુષ્ય કરવા, અને તેમાં પણ સ્ત્રી વેદ, નપુંસક વેદ અને પુરુષ વેદ થોડીક ઉપર આયુષ્યની અનુકૂળ ગણતરી છે. 80 કેટલા લઈએ મનુષ્ય પ્રાપ્તિ કેટલો 2000 સાગરોપમની સ્થિતિ, અને એમાં મનુષ્ય પર્યાપ્તિની આયુષ્ય થોડુંક ઉપર ગયું છે, 2000 સાગરોપમથી થોડી સ્થિતિ ઉપર. જો એને ખબર નથી કે આવું જે ધન મારી પાસે છે એની એને ખબર નથી. આ ખવાય જશે તો ભલે ખવાય, ભલે જતો રહે, લાંબુ ફરી મેળવી લેશે. એનો વિયોગ શુદ્ધ વિયોગ સ્ફૂર્તો નથી. અંદરથી સ્ફૂર્ણા એટલે આમ ઝરણું આવવું, આમ સ્ફૂર્ણાથી ઝરણું, એવું ઝરણું આવવું જોઈએ કે જે ઝરણામાંથી એક સમય પણ પોતે બહાર જાય નહીં. અને જો જાય તો એને ગયા શનિવારે કહ્યું હતું કેવું દુઃખ લાગે, તો કે મરણ આવે એ સહન થાય, પણ આ દુઃખ સહન કરતા એવું દુઃખ લાગે. સરકારના કાર્ય પણ એવા દુઃખદાયક લાગે, મીઠા લાગે, થોડા મીઠા લાગે. શુદ્ધ વિયોગ નથી. વચન અને નયન આ બધું આવી ગયું. સમોસણમાં જાય અહીંયા તો આ કાંઈ નિમિત્ત નથી કરવું, આવા નિમિત્ત પણ તે અનંતી વાર મેળવ્યા છે. અને નયન એટલે ચક્ષુ દ્વારા તે બધું આજ જોવામાં ગુમાવ્યું છે. 20,000 પગથિયા જડી અને પ્રભુના સમોસણમાં ઓમ જેની જ્યાં કીર્તિ હોય એ પ્રભુના દેહને અને એ પ્રભુના આત્મા તરફ એવા છે તો કે 1008 લક્ષણથી યુક્ત છે. એવા પ્રભુ તરફ તે દ્રષ્ટિ કરી. 1008 લક્ષણ એમાં એમના દેહમાં, તો ચૈતન્યમાં તારા કેટલા લક્ષણ? ગ્રાહક આમ થાય ને, આમ રેખા ગઈ હોય ને તમારે, આજે તારી ધનની રેખા, તો આમ 25 આપી દે, 50 આપી દે, 101 આપી દે, તો 40 તરફ તો છે ને તમે તમારી પાસે જોતો હોય ને જ્યોતિષ, તો આમ રેખા દેખાય ને, રેખા અંદર, તો એમ થાય કે 150 વર્ષ પછી તમારું જરા બહુ સારું છે, પેલા પછી તમારે કઈ ચિંતા નથી. અરે ભાઈ ચિંતા હતી તો તમારી પાસે હમણાં આવ્યો છે. ચિંતા તો કઈ જતું નથી, ચિંતા છે એટલે તો તારી પાસે આવવા જોઈએ. તો એની 1008 લબ્ધિ જે છે ને શરીરની, આજે 1008 લબ્ધિ શરીરમાં, એમાં આ એને આવી લબ્ધિ છે. અને તીર્થંકરની તો 1008 યુક્ત શરીરમાં લક્ષણો ખ્યાલ છે. શરીરમાં, હાથમાં, ભ્રમર, ચક્ષુ, અહીંયા જ્યાં જુઓ 1008 લક્ષણથી યુક્ત પ્રભુનું શરીર, એને જોવાની ફુરસદ નહીં, પણ આ વૈભવમાં શું સમૂહ, શું રચના, અને ઇન્દ્રોની રચના કાંઈ સામે મનુષ્ય કરીને કેટલું કરે. અને રાજકોટ જતા તો કેટલું કર્યું, મર્યાદા મનુષ્યના કરવાની તો મર્યાદા છે. આ તો ઇન્દ્રોએ રચેલો, કાંઈ ખામી ન હોય. અરે નગરના જ્યાં કોટ પહેલું પ્રવેશ કરો તો હીરા રત્ન જડિત હોય, પહેલું પ્રવેશ સમોસો, ત્યાં જ મોટા ભાગના તો જીવો ત્યાં જ અટવાય, પહેલા ત્યાં જ અટવાઈ જાય, બધું જોવામાં જ રહી જાય, આગળ ખબર જ ઊંચી ગજર જ ન કરે. તેમ આજી આવા આંખોમાં એટલે નયન દ્વારા આવા ચક્ષુથી ત્યાં જીવ ખોવાઈ જાય. અને પછી જમ ક્યાંથી આવે? આવે જ ક્યાંથી? સાચો યમ ક્યાંથી આવે? એવું આવે કે તારું જે કહ્યું છે પ્રોટેક્શનમાં આવ્યું, બાકી સાચો યમ તો આવે. યમ કેતા મય યામ માયા યામ માયા યમ, એમાં જે છે
એમાં પોતે સમાઈ જાય આખો ને આખો એ દળમાં, એ ભગવાન આત્મા ભિખારી જે સદા જાગતો છે એમાં સમાઈ જાય, એ સાચો યમ છે. ઉપવાસ કરે એક દિવસે તો બીજા દિવસે તો એને લક્ષ હોય પારણાનો. હવે મારા કુમારભાઈ એમાં બહુ ઉસ્તાદ છે. અમારા પારણા કરાવે છે ત્યાં છઠના, તો બીજા દિવસે તો 17 વાનગીઓ એક એક ના ઘરમાંથી આવી જાય, ત્યાં દ્રષ્ટિ હોય. ઉપાસના તો ઉપાસના તો કેમ છે? ઉપવાસ એટલે શું? ઉપવાસ એ આત્મા ઉપર વાસ કરે. ઉપવાસ ક્યાં બેસે? એના ચરણમાં, એની સમીપમાં બેસે તો કસાયના ભાવ ઘટે. સાચો ઉપવાસ છે. કસાય જેમનો જેમ રહે અને ઉપવાસ કરે તો ઉપવાસ આ યમ. પછી કેટલું કહેવાય? બરોબર, એક ગાથા આ ચાલે છે 11 દિવસ, 11 સોમવાર ને 11 ની ગાથા છે. કૃપાળુ દેવ તો આ ભર્યું છે. એક એક પાનામાં આમ જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે. આ જો અહીંયા કહ્યું છે ઉપદેશ છાયા ચોખામાં પણ આ જ વાત થઈ છે. અનંત આગળ તે કેમ હશે? આમ છે, આમ જ છે. યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી. પોતાના આત્માનું યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી. અને એ વચનનું જે આવરણ કરનાર એવો જે દુરાગ્રહ ભાવ જે છે તે કથાય છે. આ જો વચનમાં જે ત્યાં આ કથાય ભાવ કહેવાય. વચનો આપણને એમ લાગે ખરેખર કે આ વચનમાં અટવાવું એ કથાયના ભાવ છે. આ વચનથી પાર જવું, આ શબ્દથી પાર જવું એનું નામ મોક્ષ છે. એનું નામ ચરમ શરીર કરવું છે. દુરાગ્રહ ભાવ કથાય રહ્યા છે, કથાય રહ્યા છે. દુરાગ્રહ ભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં. હવે આવા જો ભાવ વચનમાં જો રમણતા કરે તો ખરેખર એને મિથ્યાત્વના ભાવ છે કે નહીં એ સમજાય જ નહીં. એને તો એમ થાય કે આ બધું કરું છું તે ઠીક છે, આ શુભ ભાવનું પાર નથી કરતો તો આટલું તો કરું છું, બસ એમાં જ સંતોષાઈ જાય. દુરાગ્રહને મૂકે તો મિથ્યાત્વ દૂર ખસવા માટે. આ મિથ્યાત્વના ભાવ છે બધા. દુરાગ્રહ આ આગ્રહ છે એક પ્રકારનો કે ગુરુના પગ પકડીને બેસી રહો, તમને ત્યાંથી ભક્તિ કરો, સ્વાધ્યાય કરતા રહો, સત્સંગ કરતા રહો. અરે ભાઈ આ કરવાનું છે બરોબર છે, પણ દ્રષ્ટિમાં પહેલી જે મલિનતા જે છે એને દૂર કરવા માટેનો તારો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને તું જોતો જ નથી. ત્યાં તારો પુરુષાર્થ કરતો નથી. અને કરતાપણાના પુરુષાર્થ કરે એનાથી કઈ જે મૂળ કરતાપણું જે છે એ મૂળ મિથ્યાત્વ છે. એના તરફ દ્રષ્ટિ કરીશ તો કઈ હાથમાં આવે એવો. દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ સમજે, કલ્યાણને અકલ્યાણ સમજે તે મિથ્યા. હવે કલ્યાણ સાચી થાય ખરેખર એને ખબર ન પડે, એને અકલ્યાણ સમજે. આમ કે કોઈ કે ગુરુની પાસે બેસી અને એની સ્તુતિ વંદના કર્યા કરો તો આ કલ્યાણ છે, ખરેખર અકલ્યાણ છે. પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરી પ્રતિ સમયે આત્માનું જ ચિંતન કરે. હું ભગવાન છું, હું આત્મા છું, એવો મિથ્યાત્વ જ્યાં સુધી આ ભાવ અંદર ઘૂંટાય નહીં, મિથ્યાત્વ જવા માટેનો ભાવ ઘૂંટાય નહીં, હું આત્મા છું, હું ભગવાન છું, હું હમણાં ભગવાન છું, જો સમજ્યું તો એ મિથ્યાત્વ જાય. કારણ કે મિથ્યાત્વને બગાડવા માટે કઈ નાની સોટી કામ આવે એવું નથી. મિથ્યાત્વ અનંત કાળનો બગાડવા માટે કઈ નાની સોટી
માસ્તર ભણાવે નાની સોટી એ કઈ કામ આવે એવું નથી. મશીન ગન જોઈશે, મશીન ગન એને ઉડાડવા માટે. શું કે ચાબુ નહીં, મશીન ગન જોઈશે. આ કસાયના ભાવ ઉડાડવા માટે મશીન ગન જોઈશે. આ વિકારી ભાવ તો જશે, મશીન ગન ની જરૂર છે. કારણ કે આજનો નથી, અનંતકાળનો વિચાર છે. અને સમજણ એવી ઊંધી પડી ગઈ છે કે બાપુ કાંઈ કહેવા જેવું નથી. બસ આનાથી જ મારું કલ્યાણ થશે. કૃપાલદેવ કહે છે કે આ કસાય ભાવથી તારું અકલ્યાણ થશે. એ અકલ્યાણ તું જયારે કસાય ભાવથી અકલ્યાણ જશે ત્યારે તારું કલ્યાણ થશે એમ તું સમજી તો તારું કલ્યાણ. હવે કસાય ભાવ એમના જો પડ્યા રહે તો કલ્યાણ ક્યારે થાય? એટલે કસાય ભાવ એટલે કસાય ભાવ તો તારા ક્રમબંધ પર્યાયમાં છે, એ તો તારા આવવાના જ છે. પણ દ્રષ્ટિમાં તારો જે તે પ્રત્યેનો રાગ છે એ રાગને ભૂલી અને જે કસાય જે સમય આવે તે તરફ ઉપયોગ નહીં, પણ તારા આત્મા તરફ ઉપયોગ, એ જ્ઞાન માર્ગ તરફ ઉપયોગ, કે જે પર્યાય આવે છે તેવડો કેટલો હું નથી. જે આવે છે ક્રમબદ્ધ પર્યાયમાં છે, એ મારામાં નથી. તેનાથી હું સર્વથા સર્વ પ્રકારે ભિન્ન છું. આવે છે ને 833 સર્વથા સર્વ પ્રકારે. હા, સર્વથા સર્વ પ્રકારે. પછી એમાં એક પ્રકાર બાકી નથી રાખતો. સર્વથા અને સર્વ પ્રકાર. હવે આ તરફ જો દ્રષ્ટિ ન કરે તો કૃપાલુદેવના કહેવાનું જે ભાવાર્થ છે આ તો આગમ છે, અમારા માટે પૂર્ણ આગમ છે. તીર્થંકરની વાણી ઓમ ધ્વનિમાં છૂટેલી, એમાં ગણધરોએ જે કઈ જીવ્યું એને તો અનંત સમય થઈ ગયો, 2500 વર્ષ થઈ ગયા. અને એ 2500 વર્ષમાં શાસ્ત્રની રચનામાં એવા ઘણા બધા આચાર્યોએ કંઈક પણ ફેરફાર કરી અને મૂળ જે કહેવાની વાત હતી એમાં ઘણા બધા ભેદ આવી ગયા છે. પણ આ કૃપાલુદેવની વાણીમાં તો એક શબ્દ એમના હાથે લખાયેલો છે અને પાછો લખાયેલો છે એમ એવું પણ પસંદગી છે. ખરેખર તો તેમ છે, પણ એમણે જે અનુભવ કર્યો છે એ અનુભવની વાત એમણે એવા સરળ જીવો કે જે ખરેખર જાણવાના જિજ્ઞાસુ છે તેમને સહજ રૂપમાં જાય. એનાથી વિશેષ પણ એમણે કાંઈ કર્યું નથી. કારણ કે કરવું હોય તો કરતા પણ થાય, અને કરતા તમે કૃપાલુદેવ કરે તો એમ લખે નહીં કે 1 કલાકમાં 2 કટકા કરવા જેટલી અમારી શક્તિ નથી. આ ભાવ છે તો શું આટલું ન કરી શક્યા? આ બધું લખ્યું ને એમણે, આ બધા આટલા કાવ્યો લખ્યા તો એમ છે કે 1 કલાકમાં 2 કટકા કરવા જેટલી શક્તિ નથી. એમ જ છે, વાત પણ એમ જ છે. કારણ કે એવો જીવનો મૂળ દ્રવ્યનો એવો સ્વભાવ જ છે કે એ કાંઈ કરી શકે નહીં. અને જે કાંઈ ન કરી શકે એ ઘણું બધું કરી શકે, અને જે ઘણું બધું કરી શકે એ કાંઈ ન કરી શકે. આ શું એમ જવાબ? આવો કૃપાલુદેવનું પછી નહીં ઉદાસ જો અનુભક્તિ, જે બધી પરની ભક્તિ, અનુભક્તિ એટલે પરની ભક્તિ, એ બધી જે ભક્તિ જે છે એના પ્રત્યે ઉદાસ ઉદાસ સમય ઉદાસ. કોઈ પણ એવા સંસાર પ્રત્યેનું પ્રયોજન એવું કાર્ય કોઈ આવી પડે તો એના ઉદાસ. અનુભક્તિ, બીજી ભક્તિ, કોઈ પણ ભક્તિ, પરલક્ષી કોઈ પણ ભક્તિ એના ઉદાસ. કરવી પડે તો પણ અંદરથી નકા કરવી પડે છે. પણ આ ભાવ મારો, આ ભાવ મારો, આ ભાવ મારો, જ્યાં વ્યવહાર આવે ત્યાં બસ આ ભાવ મારો. હું તો સદા સાર અપરિણામ, પરિણામ નહીં પણ સદા અપરિણામ, કાંઈ ન કરે એવું એટલે અપરિણામ.
પરિણામ થાય તે હું, પરિણામ થાય તે પરિણામ હું પરિણામ કદાચ એવો દિવ્યો એનો વિયો, એનો વિયો ત્રણ કાળમાં જો થશે તો જ ત્યાંથી ધર્મની શરૂઆત, સંયમની પ્રાપ્તિ આનાથી થશે, આના તરફ લક્ષ્ય થશે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે એનો વિયોગ તમે જયારે ચાલશે ત્યારે તારી ધર્મની શરૂઆત થશે અને પછી તારું કાર્ય તું પોતે કરી. સત્કારણ તારી અંદર છે, બહાર નથી, કોઈનાથી થાય નહીં. એ બધા કારણો તારી અંદર સમાયેલા આ વસ્તુનું સ્વરૂપ આવું છે. તેમ ગ્રહાધિકમાં ગ્રહ પિતા, કુટુંબ, ઘર, પછી ગ્રહ પિતા કે જે પર્યાય સંબંધી જે કઈ એમાં તારા પરિણામ થતા હોય તે, સમાજ, બધી આગળ વાત આવી રહી હતી કે લોક સ્વરૂપ બંધન, આ બધી જે વાતો આવી હતી, ચાર સર્જન કુટુંબ બંધન, આ બધા જે ચાર પ્રકારના ને તે પ્રકારના જે અહીંયા આ ભાવ છે. તેમ ગૃહાધિક માય એટલે તે પ્રકારે પણ આવી રીતે માય એટલે એ પ્રમાણે સમજવા. હવે આ પ્રકારના જો ભાવ કરે તો તેને પોતાના આત્માનો અનંતકાળથી નજીકપણું હોવા છતાં, પોતાનો પાડોશી હોવા છતાં પણ એનો જયારે પરિચય કર્યો નથી, તો એનો પરિચય જીવ જયારે કરશે ત્યારે તે માર્ગે ચડશે. પછીનો પુરુષાર્થ એનો યથાર્થ, પછીનો કરેલો પુરુષાર્થ તેનો યથાર્થ. ત્યાં સુધીનો પુરુષાર્થ બધો અહીંયાથી કરેલું પાછું કોઈ જયારે નવો પાછી મનુષ્ય પર્યાય અનંત કાળમાં મળે ત્યારે નવેસરથી પાછો એકરો ત્યારે ગુજરાત. આ પુરુષાર્થ જે અત્યારે કરે છે તે પુરુષાર્થ તેને કોઈ કામમાં આવે એવો આટલું ચોક્કસ છે. એમ થાય કે હમણાં આટલું કરીએ તો છીએ, નથી કરતા એનાથી તો કરીએ છીએ, તું મનાવ તારા મનને બાપુ. બીજા નથી કરતા તો બીજા તરફ દ્રષ્ટિ કરી તું તારા આત્માને સંતોષ અપાવે તો આ મરવાનો બદલાવ એનાથી વિશે કાંઈ નથી. તું નક્કી મરવાનો છે, મરવાનો છે એટલે તારું કાંઈ એમાંથી કાર જ સીધે નહીં. હમણાં જ કરી લેવા જેવું છે અત્યારે, તત્ક્ષણ સાંભળે ત્યારે. તો આ પ્રકારનો 11મી ગાથાનો ભાવાર્થ પોતાની વિવેક નિશ્ચયથી અને વ્યવહારથી આ પ્રકારે કર્યો છે. તો તે પ્રકારે ત્યાંથી સમજવું. શાંતિ.